ક્યુ વીજભારને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એકનો વીજભાર સ્મોલ ક્યુ અને બીજો વીજભાર કેપિટલ ક્યુ માઇનસ સ્મોલ ક્યુ છે. જો તેમની વચ્ચે આપેલા ચોક્કસ અંતર માટે મહત્તમ અપાકર્ષી બળ લાગતું હોય તો કેપિટલ ક્યુ અપોન સ્મોલ ક્યુ બરાબર ખાલી જગ્યા હોય. તો અહીંયા કોઈ એક વીજભાર છે, એને બે ભાગમાં વિભાજિત કરવાનું છે અને વિભાજિત કરીને એક વીજભારને સ્મોલ ક્યુ ગણેલો છે, સ્મોલ ક્યુ. તો બીજો વીજભાર થશે કેપિટલ ક્યુ માઇનસ સ્મોલ ક્યુ. બે વચ્ચે એક અંતર ચોક્કસ જ છે, અંતરમાં કોઈ ફેરફાર નથી કરવાનો એવું કહ્યું છે અહીંયા. એટલે અહીંયા ફેરફાર આપણે વીજભારમાં કરેલો છે. તો હવે અહીંયા શરત શું છે કે મહત્તમ અપાકર્ષી બળ, એટલે જે બળ લાગતું હોય કુલંબ બળ F બરાબર કે Q1 Q2 અપોન R² પ્રમાણે આ બળ મહત્તમ થઈ જાય, F મેક્સિમમ. તો એ બળ મહત્તમ થઈ જાય તો વીજભારની સાપેક્ષ હવે એનામાં કોઈ ફેરફાર ના થાય. બરાબર છે. જેમ V મેક્સ થઈ જાય, વેગ મહત્તમ હોય તો સમયની સાપેક્ષે વેગનું વિકલન શૂન્ય થાય, મતલબ પ્રવેગ શૂન્ય હોય. હવે વેગમાં કોઈ ફેરફાર નહીં થાય. બસ આવી જ રીતે જો બળ મહત્તમ થઈ ગયું તો હવે જે સ્મોલ ક્યુ વીજભાર આપણે ભાગ પાડીએ છીએ કેપિટલ ક્યુ માંથી, તો હવે ક્યુ ની સાપેક્ષમાં એફ માં કોઈ ફેરફાર થશે નહીં. તો આપણને એક પ્રકારે આ રીતે શરત આપેલી છે df અપોન dq તે બરાબર શૂન્ય, જે આપણે અહીંયા સમજવી પડે સોલ્યુશનમાં. તો વિકલન f નું વિકલન q ની સાપેક્ષ શૂન્ય છે અહીંયા. હવે f કયું મૂલ્ય, તો આપણા માટે અહીંયા આપણે f વિચારીશું કે Q1 તરીકે સ્મોલ ક્યુ લઈએ, Q2 તરીકે કેપિટલ ક્યુ માઇનસ સ્મોલ ક્યુ છેદમાં R², અને આનું વિકલન કરીએ d અપોન dq કેપિટલ F તે બરાબર શૂન્ય મળે આ શરત અનુસાર. તો F ની જગ્યાએ આપણે મૂકી દઈએ કે Q કરીને, બરાબર. તો d અપોન dq કૌંસમાં KQ કેપિટલ Q માઇનસ સ્મોલ ક્યુ છેદમાં R² બરાબર શૂન્ય. હવે K અને છેદમાં R² એ તો અચળ લઈ લઈશું, એમાં કોઈ ફેરફાર નહીં થાય. તો d અપોન dq જે છે એ લાગુ પડશે Q ને અહીંયા અંદર ગુણી કાઢીએ કેપિટલ Q જોડે, અહીંયા લખી દઈએ અંદર સ્મોલ Q² થશે Q વડે ગુણવાથી. હવે આ જમણી બાજુ છેદમાં જશે આખો ભાગ, તો શૂન્ય જ થઈ જશે. તો વિકલન વધશે d અપોન dq સ્મોલ q કેપિટલ Q માઇનસ Q² ઇઝ ઇક્વલ ટુ 0. વિકલન કરીએ તો સ્મોલ q ની સાપેક્ષ વિકલન છે તો કેપિટલ Q અચળ નીકળશે અને સ્મોલ q નું વિકલન શું થઈ જશે 1 માઇનસ Q² છે તો d અપોન dq Q², તો એ થશે સ્મોલ q મતલબ 2q તે બરાબર 0. તો અહીંયા આવશે q બરાબર 2q, તો આપણને ગુણોત્તર છે કેપિટલ Q ના છેદમાં સ્મોલ q તે બરાબર 2. ઓપ્શન એ આપણું સાચું રહેશે. થેન્ક યુ.